શિક્ષણ સારી રીતે બાળકોને મળે છે કે કેમ તે બાબતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તાર એટલે સરહદી વિસ્તારની અંદર પહોંચી છે। આપણે આ તસવીર બતાવવા માંગીશું। આ એક કાચું મકાન છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે રીતે જે કાચું મકાન જંગલ વિસ્તારની અંદર આવેલું છે। આ મકાનની અંદર જ એક શાળા ચાલે છે। જડિયાના ગામ છે અને કડોલિયા ફળિયા સમદુભાઈ ધાનકાના મકાનની અંદર જ એક શાળા ચાલી રહી છે। આપણે અંદરના પણ દ્રશ્યો બતાવવાની પ્રયત્ન કરીશું। આ એક કાચા મકાનની અંદર બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે બિલકુલ પતરાવાળું મકાન છે। અંદરની સાઈડના પણ દ્રશ્યો બતાવવા માંગીશું। આ એ જ જગ્યા છે કે જગ્યા ઉપર તેઓના મકાનની અંદર ઢોરો પણ બાંધવામાં આવે છે। તેઓની બાજુની અંદર જ બાળકોને અભ્યાસ આપવામાં આવે છે। આપ જોઈ શકો છો કે બોર્ડ પર જે શિક્ષક જે છે બાળકોને અભ્યાસ આપી રહ્યા છે। 1 થી 5ની આ શાળા છે અને આ શાળાની અંદર જ 2018ની અંદર સ્થાપના થઈ ત્યારથી જ આ ગામની અંદર બિલ્ડિંગ બનાવવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને તો મુશ્કેલી પડે છે, સાથે સાથે શિક્ષકને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અંતરિયાળ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે, વાલીઓ ઈચ્છી રહ્યા છે, પરંતુ ક્યારે? મારા ઘરની અંદર 2018થી સ્કૂલ ચાલે છે। આ સુધી સ્કૂલ બની નથી અને મારી એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે છોકરાને વધારે તકલીફ પડે અને મને બેહાડવામાં પણ તકલીફ પડે છે વધારે, એટલે તાત્કાલિક ધોરણે સ્કૂલ બને એવી માંગણી હું કરું છું। વારંવાર રજૂઆત કરવાથી મારી રજૂઆત કરવાથી ધ્યાને લેવાયું નહીં અને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ એવી મારી આશા છે। અમે જો કે નથી ભણ્યા પણ અમારા છોકરાનું ભવિષ્ય સુધારવાનું છે અને અમારે એક શિક્ષક રેગ્યુલર આવે છે અને એક શિક્ષક હજુ મુકાઈને સારી સ્કૂલ ભણે અને સારો અભ્યાસ લે એવી અમારી વિનંતી છે। ના, હું તો ભણ છું પણ અમારા છોકરા સારી રીતે ભણી શકે અને સારી રીતે શિક્ષણ મળી શકે એવું થાય તો સારું। મોટા શહેરોમાં બધી સારી રીતે શિક્ષણ મળે છે, અમારા ગામડામાં બી આદિવાસીમાં થોડુંક સારું ભણતર થાય તો સારું રહે એવું અમારી માંગ છે। આ તો છોકરાને બહુ તકલીફ પડે છે, પછી આ ભાઈને બી તકલીફ પડે છે। સ્કૂલ ભણી જાય તો સારું ને, 7-8 વર્ષથી હજુ ભણી નથી, આજ ભણે આજકાલ ભણે એવું કયા કરે, કોઈ ભણાતા નથી। કડોલિયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા સમદુભાઈ ધાણકાના મકાનની અંદર અભ્યાસ કરાવું છું। શાળા 1 થી 5ની છે। હું એક શિક્ષક છું અને બાળકોને થોડોક અભ્યાસ બિલ્ડિંગ ન હોવાથી થોડો અભ્યાસ કરાવવામાં તકલીફ પડે છે। મારી છોકરી અહીંયા આવે છે, મકાનો ભણે સમદુભાઈ ને ઘરે આવે છે ભણવા, તે અમારે કેટલી તકલીફ પડી રહી, એટલે અમારી સરકારની માંગ શું છે કે તાત્કાલિક સ્કૂલ બને એટલી માંગ છે ને અમારે આદિવાસી કરીને બધા બહાર બધા સારી સ્કૂલ મળે, અમારે આદિવાસી કરી કાંઈ સ્કૂલ ની સારી કે કોઈ ભણાવતી નહીં સરકાર, એટલે તાત્કાલિક ભણાવી અમારી માંગ છે। તકલીફ બહુ પડે અમારે, આવા ચોમાના છોકરા હાલીને આવે એવા મકાનમાં અમે ભણે, એમાં કોઈ સરકાર ધ્યાન દેતા હોય? આમાં કેટલા 6-7 વર્ષથી અહીંયા અમારા છોકરા ભણે, ત્યાં હવે થઈ જોવે ને કે કેટલા સમય થઈ ગયો। અમે ગુજરાત સરકારમાં સમગ્ર શિક્ષામાં 734 ઓરડા માટેનું ટેન્ડરિંગ પ્રોસેસ આપી દીધેલી છે અને એ પૈકી આ જડિયાણા સ્કૂલના 2 ઓરડાનું પણ ટેન્ડરિંગ કક્ષાએ અત્યારે પેન્ડિંગ છે। એ ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થયેથી જડિયાણા સ્કૂલમાં પણ ઓરડાની કામગીરી હાથ ધરવામાં આવશે। ઓલરેડી ત્યાં ઓરડો નથી, પરંતુ અમે એ ઓરડાની સમગ્ર શિક્ષા વિભાગની અંદર અમે એ બાબતે કાર્યવાહી કરેલી છે અને ટેન્ડરિંગ પ્રોસેસ અત્યારે ચાલી રહી છે અને રીટેન્ડરિંગ કક્ષાએ પેન્ડિંગ છે। કામચલાઉ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં રાખેલી છે, જે વૈકલ્પિક વ્યવસ્થાના અનુસંધાનમાં કામગીરી કરીશું।